નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે, જ્યાં અમરેલીમાં નવીન બસ પોર્ટનું સીએમના હસ્તે લોકાર્પણ। અમરેલીમાં નવીન બસ પોર્ટનું સીએમના હસ્તે લોકાર્પણ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ ખાતમુહૂર્ત, જ્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને રાજમહેલનું ખાતમુહૂર્ત કરાયું। 292 કરોડના ખર્ચે 77 કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું। ત્યારે સાંસદ ભરત સુતરિયા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા। તો મહત્વના સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમરેલીમાં વિકાસ કાર્યોની રાજ્ય સરકાર દ્વારા ભેટ કે જ્યાં અમરેલીમાં નવીન બસ પોર્ટનું સીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું। ત્યારે સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને રાજમહેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ સાથે જ 292 કરોડના ખર્ચે 77 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારે આ પ્રસંગે સાંસદ ભરત સુતરિયા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા। રૂપિયા 292 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના કાર્યક્રમ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, એમડી જીએસઆરટીસી શ્રી અનુપમ આનંદ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, આપણા બધા કામો થયા છે, કંઈ બાકી રહી ગયું હશે તો આપણે કરીશું। આપણે કોઈ બીજું કરવાનું નથી, આપણે કરવાનું છે। એના માટેનો પ્રયત્ન આપણે બધાએ સાથે। તો નવસારીથી મહત્વના સમાચાર કે જ્યાં નવસારી બારડોલી રોડ પર દીપડાનો અકસ્માત થયો છે। નવસારી બારડોલી પર દીપડાનો અકસ્માત, મુખ્ય માર્ગ ઉપર દીપડાને નડ્યો અકસ્માત। નસીલપોર ભટ્ટાઈ ગામ પાસે અકસ્માતની ઘટના બની છે। દીપડો રોડ ક્રોસ કરતા કાર સાથે અથડાયો હતો, જ્યાં દીપડાનો વિડીયો બનાવતી મહિલા ઉપર હુમલો કર્યો છે। ત્યારે મહિલા ઉપર હુમલો કરતા મહિલાને ઈજા પણ પહોંચી છે। તો મહત્વના સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક અકસ્માતની ઘટના બની છે, પરંતુ નવસારી બારડોલી રોડ ઉપર દીપડાનો અકસ્માત થયો છે। ત્યારે મુખ્ય માર્ગ ઉપર દીપડાને અકસ્માત નડ્યો છે। નસીલપોર ભટ્ટાઈ ગામ પાસે આ અકસ્માતની ઘટના બની કે જ્યાં એક દીપડો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો છે। ત્યારે દીપડો રોડ ક્રોસ કરતા કાર સાથે અથડાયો હતો। દીપડાનો વિડીયો બનાવતી મહિલા ઉપર હુમલો કર્યો હતો દીપડાએ। ત્યારે મહિલા ઉપર હુમલો કરતા મહિલાને ઈજા પહોંચી હતી। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક દીપડાનો અકસ્માત થયો છે કે જ્યાં રોડ ક્રોસ કરતો હતો આ દીપડો, ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી। આજરોજ આશરે 8:15ની આજુબાજુ મારા ઘરની સામે એક દીપડો રોડ ક્રોસ કરતા એક કારની સાથે એક્સિડન્ટ થવા પામેલ અને ત્યારબાદ દીપડાને ઇન્જરી હાલતમાં, એટલે કે દીપડાને થોડો માર લાગેલો હતો અને ઇન્જરી હાલતમાં દીપડો રોડની એક તરફ ખસી ગયેલો। ત્યારબાદ લોકટોળા ભેગા થયા અને લોકટોળાએ લોકોના કુતૂહલમાં કોઈક લોકો એના ફોટોગ્રાફીને કરવા જતાં દીપડો એની શું કહેવાય કે જખમી હાલતને જોતા દીપડાએ મનુષ્ય પર એટેક કર્યો। તે સમયે અમે અને મારું પરિવાર પણ ત્યાં જ હતા, એટલે દીપડાએ એટેક કરતા સમયે મારા ઘર તરફ ઘૂસી આવેલો અને મારી સાથે ઓણસી ગામની એક છોકરી જીનલ પટેલ જેનું નામ, એ પણ ત્યાં હાજર હતી। અને જ્યારે અમે દીપડાએ અમારી ઉપર એટેક કર્યો ત્યારે અમે અમારા ઘર તરફ અંદર ઘૂસવા જતા। તો મહેસાણાથી મહત્વના સમાચાર કે જ્યાં મહેસાણા જિલ્લામાં લાલ પાણીથી પરેશાન કડી તાલુકાના રાજપુરના ખેડૂતો પરેશાન થયા છે। ત્યારે ખેતરના બોરમાં આવે છે લાલ પાણી કે જ્યાં મુસ્લિમપુરા વિસ્તારમાં 20 દિવસથી આવે છે લાલ પાણી। ત્યારે ઘટના મામલે પોલ્યુશન વિભાગને જાણ કરવામાં આવી છે, જ્યાં પોલ્યુશન અધિકારી સ્થળે પહોંચી સેમ્પલ લીધા છે। ત્યારે ભૂગર્ભમાં વેસ્ટ કેમિકલ ઉતારતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જ્યાં કેમિકલ ફેક્ટરીઓમાં તપાસ કરવા સ્થાનિકોએ માંગ કરી છે કે જ્યાં લાલ પાણી જે આવવાનો એક કિસ્સો સામે આવ્યો છે। મહત્વના સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે કે જ્યાં મહેસાણા જિલ્લામાં લાલ પાણીથી પ્રજા પરેશાન થયા છે। કડી તાલુકાના રાજપુરના ખેડૂતો આ લાલ પાણીથી પરેશાન થયા છે। ત્યારે ખેતરના બોરમાં આવે છે લાલ પાણી। ત્યારે મુસ્લિમપુરા વિસ્તારમાં 20 દિવસથી લાલ પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે ઘટના મામલે પોલ્યુશન વિભાગને જાણ કરવામાં આવી છે। પોલ્યુશન અધિકારી ઘટના સ્થળે પહોંચી સેમ્પલ લીધા છે। ભૂગર્ભમાં વેસ્ટ કેમિકલ ઉતારતો હોવાના આક્ષેપ કરાયા છે। બોરમાંથી જે કલરવાળું પાણી આવે છે એટલે બોરના સેમ્પલ લઈ એના
પેરામીટર ચેક કરી જે તે ઇન્ડસ્ટ્રી લાગતી વળગતીમાં જાણવા મળશે એની પર કડક એક્શન વડી કચેરી ગાંધીનગરથી લેવામાં આવશે. આથી એટલે બોર ચાલુ થાય અને સેમ્પલ લીધા પછી બોટલમાં કલર આવે છે નો ડાઉટ, પણ બોર ચાલુ કરીને જે સેમ્પલ લઈને એનું એનાલિસિસ આવ્યા પછી જ પરફેક્ટ ખબર પડશે. તે જે સેમ્પલ લીધા હતા એમાં એક કંપની પર એક્શન જે તે ટાઈમે લીધા વડી કચેરી બોરમાંથી જે કલર. તો ભરૂચથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભરૂચની દહેજ પોલીસે દેશી તમંચા ઝડપી પાડ્યા છે. ભરૂચની દહેજ પોલીસે દેશી તમંચા ઝડપી પાડ્યા. દેશી તમંચા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. દહેજના વડદલા ગામે રહેતા યુવાનોની ધરપકડ. દેશી ભાત બનાવટ તેમજ જીવતા કારતૂસનો તમંચો, કુલ 15,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. તેને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે જ્યાં દેશી તમંચા સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મહત્વના સમાચાર ભરૂચથી. ભરૂચની દહેજ પોલીસે દેશી તમંચા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. દેશી તમંચા સાથે 2 આરોપીઓની ધરપકડ કરાઈ કે જ્યાં દહેજના વડદલા ગામે રહેતા યુવાનોની ધરપકડ કરાઈ છે. ત્યારે દેશી હાથ બનાવટ તેમજ જીવતા કારતૂસનો તમંચો કે જ્યાં કુલ 15,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ત્યારે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી. મુંબઈથી મહત્વના સમાચાર. મુંબઈના થાણામાં જે ક્રાઇમ સિરિયલ જોયા બાદ હત્યા કરવામાં આવી છે કે જ્યાં ઉછીના આપેલા જે પૈસા પરત માંગતા હત્યા કરવામાં આવી છે. મૃતકે આરોપીને ₹8,000 ઉછીના આપ્યા હતા. ત્યારે પૈસા બાબતે અપશબ્દો પણ બોલ્યા હતા. નારાજ આરોપીએ ક્રાઇમ સિરિયલ જોઈ અને હત્યા કરી છે. ત્યારે ટેરેસ પર લઈ જઈ માથું કાપી દઈ હત્યા કરવામાં આવી છે કે જ્યાં ટીવી સિરિયલ અને જે વેબ સિરીઝ છે તેઓની નેગેટિવ અસર પણ જોવા મળતી હોય છે અને જેને કારણે વ્યક્તિનું માનસ બગડતું હોય છે. આવી જ એક ઘટના સામે આવી છે મુંબઈના થાણેથી કે જ્યાં મુંબઈના થાણામાં ક્રાઇમ સિરિયલ જોયા બાદ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. ત્યારે ઉછીના આપેલા પૈસા પરત માંગતા હત્યા કરવામાં આવી છે. મૃતકે આરોપીને ₹8,000 ઉછીના આપ્યા હતા. પૈસા બાબતે અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા. ત્યારે નારાજ આરોપીઓએ ક્રાઇમ સિરિયલ જોઈ અને તેમાંથી શીખી હત્યાને અંજામ આપ્યો છે. ત્યારે ટેરેસ પર લઈ જઈ માથું કાપી હત્યાને અંજામ અપાયો. इसमें आरोपी को कल हमने अरेस्ट किया है. अभी उसका पीसीआर जो है पुलिस कस्टडी रिमांड उसका वो 26 तारीख तक है. अभी जो प्राइमरी इन्वेस्टिगेशन हुआ है उसमें वहाँ पे जो सुपरवाइज़र जो था इसमें जो मयत है उसका और उसका 4-5 बार झगड़ा हुआ था आरोपी और मयत का. उसमें उसने जो पैसे भी उधार लिए थे तो पैसे भी वापस करना बाकी था और वहाँ पे 2-4 बार उसने गाली गलौज किया था. इसकी वजह से उसने मारा. अभी तक ये प्राइमरी इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है. नहीं, अभी इन्वेस्टिगेशन प्राइमरी स्टेज में है. ये भी इसके भी એપલનો આઈફોન 16 લેવા લાંબી કતારો લાગી કે જ્યાં મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે એપલ સ્ટોરની બહાર લોકોની લાંબી કતારો લાગી હતી જ્યાં લોકો મધરાતથી સ્ટોરની સામે લાઈનમાં ઊભા હતા. ત્યારે લાઈનોમાં ઊભા રહેવા માટે ભાગદોડ મચી હતી. ત્યારે આજથી ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ છે આઈફોન 16 જ્યાં ગુજરાત સહિત રાજ્યોમાંથી લોકો મુંબઈ પહોંચ્યા હતા. 2 દિવસથી લાઈનમાં વેટિંગમાં ઊભા છે લોકો. તો એપલ આઈફોનને લઈને લોકોમાં એક અનોખું આકર્ષણ હોય છે કે જ્યાં એપલ દ્વારા લેટેસ્ટમાં આઈફોન 16 લોન્ચ કરવામાં આવ્યો છે અને હવે માર્કેટમાં આવ્યો છે. ત્યારે આ ફોન લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી કે જ્યાં આઈફોન 16 લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે ભારતમાં આઈફોન 16 ને લઈને એક અનોખું આકર્ષણ હોય છે. લોકો એપલ આઈફોન લેવા માટે લાંબી લાઈનોમાં જોવા મળ્યા. મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાંબી કતારો જોવા મળી હતી જ્યાં એપલ સ્ટોરની બહાર લોકો લાંબી કતારોમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા. લોકો મધરાતથી જ સ્ટોરની સામે લાઈનમાં ઊભા હતા. વાત કરીએ જૂનાગઢની તો તાજેતરમાં જ બાટવા પોલીસ સ્ટેશનમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિતના કુલ મુદ્દામાલ 1,84,00,000ની લૂંટ થઈ હતી.
ત્યારે આ લૂંટનો ભેદ ઉકેલાયો છે અને પોલીસે મૂળ માલિકને આ મુદ્દામાલ માત્ર 10 દિવસમાં પરત કરી આપ્યો છે. મુદ્દામાલ મૂળ માલિકને પોલીસે પરત કરતા પોલીસની આ સરાહનીય કામગીરીને મૂળ અમદાવાદના સોના ચાંદીના દાગીનાના કંપનીના માલિકે બિરદાવી છે અને પોલીસને અભિનંદન પાઠવ્યા છે. ગત 5 તારીખે બાટવા પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવેલી. એમાં 1,84,00,000નો મુદ્દામાલ મારો લૂંટનો મેં કેસ કરાવેલો અને ગત 9 તારીખે મુદ્દામાલ અને આરોપીને સાહેબે ઝડપી લીધેલા. આટલું ઝડપી ડિસિઝન લીધેલું અને જુનાગઢ પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હર્ષદ આજે મારો મુદ્દામાલ એટલે કે ટોટલી 10 દિવસમાં મને માલ પરત સોંપેલ છે. હું જુનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગત 5 તારીખે બાટવા પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવેલી. એમાં 1,84,00,000નો મુદ્દામાલ મારો લૂંટનો મેં કેસ કરાવેલો અને ગત 9 તારીખે મુદ્દામાલ અને આરોપીને સાહેબે ઝડપી લીધેલા. આટલું ઝડપી ડિસિઝન લીધેલું અને જુનાગઢ પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું.